નમસ્તે ખેડૂત મિત્રો. આજની કૃષિ માહિતી અને આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે કે મગફળીની અંદર દેખાતી ચૂસ્યા પ્રકારની જીવાત અને ઈયળના નિયંત્રણ માટે આપણે શું માવજત કરવી જોઈએ, અથવા તો આની અંદર કોઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. તો એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મૂળ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ અને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય. તો ખેડૂત મિત્રો, આજનો આપણો વિષય છે અને એ વિષય છે મગફળીમાં ઈયળ અને ચૂસિયા જીવાત માટે માવજત કરવી જોઈએ. અત્યારે ક્યાંય ને ક્યાંય મગફળીમાં ચૂસિયા જીવાત અને ઈયળનો ઉપદ્રવ જોવા મળે. તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન દ્વારા એક મેસેજ હતો કે આમાં શું માવજત કરવી જોઈએ. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હતા આમાં દવા છાંટવી જોઈએ કે ના છાંટવી જોઈએ. તો ખાસ કરીને અમારા વ્યક્તિગત અનુભવોના આધારે વાત કરું તો અત્યારે વાતાવરણ સૂકું થઈ ગયું છે અને વરસાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા નથી મળતો. એના કારણે ગરમી ધીમે ધીમે વધતી જાય છે અને ગરમી વધવાના કારણે ચૂસ્યા પ્રકારની જે જીવાત છે અને ઈયળ છે એનો આપણો ઉપદ્રવ જોવા મળે છે. જો વાવણી લાયક વરસાદ થઈ જાય, સારો એવો વરસાદ તમારા વિસ્તારમાં પડી જાય, તો આ ચૂસિયા જીવાત અને ઈયળનો ઉપદ્રવ ઓટોમેટિકલી ધીમે ધીમે ઘટી જશે. તો એમાં કોઈ માવજત કરવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જો આપણા વિસ્તારમાં વરસાદ થોડો હજુ ખેંચાવે એમ હોય, એવી શક્યતાઓ અને સંભાવનાઓ લાગતી હોય અને ચૂસિયા જીવાત અને ઈયળથી ક્યાંય મોટું નુકસાન જવાની આપણને ભીતિ લાગતી હોય તો આપણે આની ઉપર માવજત કરી શકીએ છીએ. અત્યારે એવો કોઈ હેવી એટેક મારા ધ્યાન આવેલ નથી કે ચૂસિયા જીવાતથી આપણા મગફળીમાં નુકસાન થાય કે ઈયળથી આપણી મગફળીને ખૂબ મોટું નુકસાન થાય, એવો કોઈ અત્યારે હેવી એટેક નથી. પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ અલગ અલગ ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો આ અવલોકન માટે આપણે ખુદે ફિલ્ડ ઉપર જવું પડશે અને તમે જાતે જ એનું અવલોકન કરી શકશો કે ચૂસિયા જીવાતથી અથવા તો ઈયળથી આપણા પાકને કેટલું નુકસાન છે. જો 1-2% જેવું નુકસાન હોય તો બહુ માવજત કરવાની કાંઈ જરૂરિયાત નથી. વરસાદ સારો થઈ જાય તો ઓટોમેટિકલી આ ઈયળ અને જે કંઈ ચૂસિયા જીવાત છે એ ધીમે ધીમે આપણા ખેતરમાંથી દૂર થઈ જશે. જો સિવિયર એટેક હોય તો ખાસ કરીને ઈયળના નિયંત્રણ માટે આપણે જે જૂનીને જાણીતી બ્રાન્ડ તરીકે આપણે કોરાજનનો ઉપયોગ કરતા હતા. કોરાજન અવેલેબલ ન હોય તો પ્રોક્લેમ, આ બેમાંથી કોઈ પણ જે કંઈ દવા છે તમે એનો ઉપયોગ કરી અને આપણે લીલી ઈયળની અંદર જે મગફળીમાં આપણે સારામાં સારું પરિણામ જોવા મળે છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. જો કોરાજનનો તમે ઉપયોગ કરવાના હોય તો તમે 5 ml અને ઇમામેક્ટિન બેન્ઝોન એટલે કે તમે પ્રોક્લોનનો ઉપયોગ કરવાના હોય તો તમે 10 ગ્રામ લેખે પંપમાં નાખીને છંટકાવ કરશો તો આપણને એમની અંદર સારામાં સારું પરિણામ જોવા મળે છે. જો સફેદ માખીનો ઉપદ્રવ આપણને જોવા મળતો હોય તો ખાસ કરીને એના નિયંત્રણ માટે એસિટામિપ્રિડ એ તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય તો ડાયફેનથ્યુરોનનો તમે છંટકાવ કરશો તો ચૂસિયા જીવાતમાં સફેદ માખી અત્યારે વધારે જોવા મળે છે, તો આપણને એમની અંદર સારામાં સારું પરિણામ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ વિડીયોઝને તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરીને મગફળીની અંદર આવતી ચૂસિયા જીવાત અને ઈયળના નિયંત્રણ માટે માવજત કરવી જોઈએ કે નહીં, અથવા તો કઈ જે કંઈ દવા છે એની માવજત કરવી જોઈએ, એની યોગ્ય માહિતી આપી શકીએ. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.